બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે થરાદ ખાતે 4 રસ્તાથી વાવ રોડ ઉપર મેન કેનાલ સુધી રોડનું કામકાજ ચાલુ છે। ત્યારે ઘણા સમયથી ચાલી રહેલું રોડનું કામકાજ હજી સુધી પૂરું ન થતાં સ્ટ્રીટ લાઇટ માટે જે ધાબલા માટેનું ચોરસ આરસીસીનું સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું હતું, ત્યારે એની બાજુમાં કોઈ નિશાની કે રેડિયમ જેવી કોઈ નિશાની નહોતી। ત્યારે વાવ બાજુથી આવતી શિફ્ટ GJ08 AH 7431 સામેથી આવેલી ગાડીઓની લાઇટો આંખમાં પડતા ગાડી આરસીસીના ધાબલાના સ્ટેન્ડને અથડાતા શિફ્ટ ગાડી પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં ડ્રાઈવર અને ખાલી સાઈડમાં બેઠેલા બીજા એક અન્ય વ્યક્તિ કોઈ જાનહાનિ થઈ નહોતી। ધરતી હોસ્પિટલની સામે અને હેપી મોલની વચ્ચે મેન હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ત્યારે લોકોએ ગાડીને સાઈડમાં કરાવી ડ્રાઈવર અને સાઈડમાં બેઠેલા અન્ય એક વ્યક્તિને મદદ કરી ગાડી સાઈડમાં ખસેડી હતી।